સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ઓનલાઈન ટાસ્ક આપી લોકો સાથે 7,56,000ની છેતરપિંડીની જાળમાં ફસાવતી ગેંગના એક મુખ્ય આરોપી અમદાવાદથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ધરપકડ કરાયેલ ફરાર આરોપી સંજય મહેન્દ્રભાઈ પટેલ બેંક એકાઉન્ટ ભાડે આપીને ફ્રોડના નાના સગેવગે કરવામાં મદદ કરતું હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ વર્ષ 2023માં એક ફરિયાદીને વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા સંપર્ક કરી દિલ્હી ક્રિક સ્ટાર્ટર્સ લિમિટેડ અને અલીબાબા સબસ્ક્રિપ્શન બેનિફિટ્સ ગ્રુપના નામે લલચાવવામાં આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને યુટ્યુબ વિડીયો લાઇક કરવા, હોટલ અને રેસ્ટોરન્ટને રેટિંગ આપવા જેવા સરળ ટાસ્ક આપી વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં વળતર આપીને બાદમાં પ્રીમિયર ટાસ્કના નામે ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 7,67,000 ભરાવ્યા હતા, જેમાંથી માત્ર 10,150 પરત કરી બાકીના 7,56,850 હડપ કરી લેતા સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. સાયબર સેલની ટીમ ટેકનિકલ તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન અગાઉ 6 આરોપીઓ પકડાઈ ચૂક્યા હતા, જ્યારે સંજય પટેલ પોલીસને હાથતાળી આપી નાસ્તો ફરતો હતો. પીઆઈએમ પરમાર અને તેમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને નવા નરોડા અમદાવાદ ખાતેથી 33 વર્ષીય સંજય મહેન્દ્રભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી સંજય પટેલ એમકોમ સુધી ભણેલો છે અને દલાલીનો વ્યવસાય કરે છે. તેણે અગાઉ પકડાયેલા આરોપી જયેશ કોરીનું એક્સિસ બેંક કરંટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન માટે મેળવ્યું હતું. આ એકાઉન્ટમાં થતા ટ્રાન્ઝેક્શન પર તે 5.5% કમિશન મેળવતો હતો અને તે એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં ફેરવવા માટે કરવામાં આવતો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.